રાજ્યમાં 37 આઈપીએસની કરાઈ બદલી। નિર્લિપ્ત રાયને એસએમસીમાંથી વિદાય આપીને રાજકોટ રેન્જ આઈજી બનાવાયા। સાથે જ શમશેર સિંઘને નિવૃત્તિના આરે પોસ્ટિંગ અપાયું। શમશેર સિંઘને ડિરેક્ટર સિવિલ ડિફેન્સ અને કમાન્ડર જનરલ હોમગાર્ડ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા। તો રાજકોટ રેન્જ આઈજી અશોક કુમારને સીઆઈડી ગાંધીનગરમાં ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે બદલી કરાઈ। ગગનદીપ ગંભીરને સ્ટેટ મોનિટરિંગ સેલમાં ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસનો વધારાનો ચાર્જ સોંપાયો છે, જ્યારે ગૌતમ કુમાર પરમારની સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરમાં ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે બદલી કરવામાં આવી। રાઘવેન્દ્ર વત્સાને અમદાવાદ રેન્જના આઈજી તરીકે, નિલેશ જાજડિયાને વડોદરા શહેરમાં જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે, બિપિન આહિરને ગાંધીનગરમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં આઈજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા। અમદાવાદ શહેરમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે। એજી ચૌહાણને અમદાવાદ શહેર ટ્રાફિકના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે અને એન ચૌધરીને ઇન્ટેલિજન્સ 2 ગાંધીનગરમાં આઈજી તરીકે મૂકવામાં આવ્યા। અમદાવાદ શહેર ટ્રાફિક જેસીપી એન ચૌધરીની ગાંધીનગર ઇન્ટેલિજન્સમાં આઈજી તરીકે બદલી કરવામાં આવી છે। મહેન્દ્ર બાગરિયાને સુરત શહેર સેક્ટર 2ના એડિશનલ પોલીસ કમિશનર તરીકે અને કરણરાજ વાઘેલાને સુરત શહેરમાં એડિશનલ પોલીસ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે। બનાસકાંઠાની નવી રેન્જ ઊભી કરાઈ છે, જેમાં આઈજી તરીકે પરીક્ષિતા રાઠોડની નિમણૂક કરવામાં આવી છે।